આ વસ્તુ આઈ થિંક રાજકોટમાં પહેલી વાર બની હશે કે 69 વારમાં 3 BHK મકાનનું એક બેસ્ટ પ્લાનિંગ અને એ પણ 17 ફૂટના વિશાળ ફ્રન્ટ સાથે, અને એમાં પણ નોર્મલ નહીં પરંતુ એકદમ પ્રીમિયમ એલિવેશન વાળા. ફર્સ્ટ ટાઈમ આ પ્લાનિંગ તમે 70 વારથી નાના બંગલોઝમાં જોયેલું હોય છે, અને એની સાથે આનાથી પણ બજેટ ફ્રેન્ડલી એક ઓપ્શન હું તમને આ જ વિડીયોમાં આ જ ગેટપેક સોસાયટી જેમાં મલ્ટિપલ એમ્યુનિટીઝ પણ અવેલેબલ છે એમાં શોકેસ કરવાનો છું. તો મારી સાથે આ વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહો. સૌ પ્રથમ બેસ્ટ પ્લાનિંગ 17ના ફ્રન્ટ વાળું 69 વારના મકાનની ટૂર શરૂ કરીએ. જો ડિટેલમાં પ્લાનિંગની વાત કરું ને તો આ તમારો મેઇન ગેટ રહેવાનો, તેની અંદર આવશો ને એટલે ફૂલ સાઇઝનું હંમેશા તમને આમ ફળિયું જોવા મળતું હોય, પરંતુ આમાં આખી વાઇડનેસ જ અલગ જોવા મળશે. આ સાઇઝનું તમારું પાર્કિંગ એટલે કે ફળિયાની સ્પેસ રહેવાની છે, જેમાં આ બાજુ ડેડિકેટેડ વોશ એરિયા, એની બાજુમાં એક વોશ બેસિન, અહીંયા તમારો અંડર વોટર ટેન્ક, અહીંયા નાનકડું પથ્થર એટલે કે માર્બલનું સ્ટોરેજ જોવા મળી જશે, અને આ છે તમારો પર્સનલ બોર એઝ ઇટ ઇઝ જોવા મળશે. ત્યારથી આપણે અંદર વાત કરીએ ને તો તમને મકાનમાં કઈ રીતે મકાન મળવાનું છે ને કેવી રીતે, તો સેફ્ટી ડોર એઝ ઇટ ઇઝ તમે જોવો છો ને એ જ રીતનો રેડી ટુ યુઝ મળવાનો છે. તમારો મેન ડોર પણ એલિવેશન સાથે મેચ ખાઈને એકદમ પ્રીમિયમ લેમિનેટ વાળો એઝ ઇટ ઇઝ જોવા મળશે. હવે અંદર આવો, તમે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો કે 70 વારથી નાની જગ્યામાં તમે આવું પ્લાનિંગ જોયું છે પહેલા, એ પણ 17 ફૂટના ફ્રન્ટ સાથે. આ છે તમારો મેન ગેટ. ત્યાંથી અંદર આવો ને એટલે એકદમ સ્પેશિયસ રહેવાનો છે તમારો લિવિંગ એરિયા, કે જે તમને આ વિડીયોમાં જોતા જ ફીલ આવી જશે. ટીવી યુનિટ માટેની ડેડિકેટેડ વોલ, એલ શેપમાં સોફાનું સિટિંગ, છતાં પણ આટલી બધી જગ્યા તમને એઝ ઇટ ઇઝ જોવા મળી હશે. આ બાજુ તમારી મોટી બધી વેન્ટિલેશન માટેની વિન્ડો એઝ ઇટ ઇઝ જોવા મળી હશે, કે જે પણ તમને સારી એવી નેચરલ લાઇટને હવા ઉજાસ આપી શકે છે. ઉપર એટલે કે ફર્સ્ટ ફ્લોરના એક્સેસ માટેની સીડી તમને એઝ ઇટ ઇઝ અહીંયાથી જોવા મળી હશે. આ કેબિનેટ મતલબ કે સીડીની નીચે તમે આખે આખું સ્ટોરેજ કેબિનેટ પણ ગોઠવી શકો છો. સાઇડ કિચનનો કોન્સેપ્ટ 70 વારથી નાની જગ્યામાં. હવે ઘણા લોકોને એક પ્રશ્ન હોય કે કિચન પછી ડાયરેક્ટ જે રૂમ આવતો હોય ને કે આપણે કહીએ ઊભો લીટો, એ વસ્તુ ગમતી નથી. એમના માટે વન ઓફ ધ બેસ્ટ સોલ્યુશન રહેવાનું છે આ મકાન, કે જે તમારા બજેટમાં પણ બેસે અને એક સાઇડ રૂમ સાથે સાઇડ કિચનની ફેસિલિટી આપે છે. આ રહેવાનો છે તમારો મેન પ્લેટફોર્મ ફૂલ સાઇઝમાં ને કંઈક પ્રીમિયમ લુક આપે ને એવો કલર. સામેની બાજુ એજ એટલે કે હાફ એન્ડ સાઇઝનો સર્વિસ પ્લેટફોર્મ, ફ્રીજ રાખવા માટેની જગ્યા, બાકી આજુબાજુમાં ઓવરહેડ સ્ટોરેજ ને બધું એઝ ઇટ ઇઝ થઈ જવાનું છે. અને પાછળની બાજુ ફૂલ સાઇઝનો અહીંયાથી લઈને આમ સુધીનો તમારો ડેડિકેટેડ વોશ એરિયા. હવે વાત કરીએ ગ્રાઉન્ડ ફ્લોરના રૂમ ઉપરની, તો સાઇડ કિચન આપેલું છે, તો એક સાઇડ બેડરૂમ પણ મળવાનો છે. બધા જ ડોર આ રીતના લેમિનેટ જોવા મળી જશે, અને પ્રોપર સ્પેસ સાથેનું 2x4નું ટાઇલ્સનું પ્રીમિયમ વર્ક સાથેનો નીચેનો બેડરૂમ. આ બેડરૂમમાં સ્પેસની વાત કરીએ તો વોર્ડરોબ માટે ડેડિકેટેડ સ્પેસ નહીં પરંતુ પથ્થરની પણ જોગવાઈ કરીને આપેલી છે. વેન્ટિલેશન માટે અંદરનો રૂમ હોવા છતાં એક ઓટીએસમાં ખુલે એવી વિન્ડો આપેલી છે, અને અટેચેડ ટોયલેટ બાથરૂમ એઝ ઇટ ઇઝ પ્રીમિયમ ફિટિંગ સાથે અને એક પ્રીમિયમ લુક સાથે તમને નીચે જ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જોવા મળે છે. હવે આ સ્ટેરકેસનો યુઝ કરીને તમે ડાયરેક્ટ ફર્સ્ટ ફ્લોર એક્સેસ કરી શકો છો. ફર્સ્ટ ફ્લોર ઉપર 2 બેડરૂમ ને બંનેની એક એક અલગ વિશેષતા જોવા મળશે. સૌથી પહેલા આગળની બાજુનો બાલ્કની વાળા રૂમનો એક વ્યૂ જોઈએ. આ થશે આપણા ટેનામેન્ટ, આપણા બંગલોઝનો સેકન્ડ બેડરૂમ, જેમાં વોર્ડરોબ માટેની સ્પેસ, એમ્બિયન્ટ લાઇટિંગ પીઓપી વાળું આખું તમને કહી ને તો એની ડિઝાઇન. સામેની બાજુ તમને આ જોરદાર વ્યૂ વાળી બાલ્કની જોવા મળી હશે, એ પણ આ સાઇઝમાં, એટલે કે આરામથી 2 થી 3 લોકો સીટ આઉટ કરી શકશે. અને આ બાજુ વાત કરું તો તમારું ફૂલ સાઇઝનું અટેચેડ ટોયલેટ બાથરૂમ એઝ ઇટ ઇઝ પ્રીમિયમ લુક સાથે. અને હજી 17ના ફ્રન્ટ સિવાયની હજી એક ખાસિયત છે, એનો આ ત્રીજો બેડરૂમ. લુક એટ ધેટ સાઇઝ, એટલે એકવાર આ સાઇઝ જો. ત્રીજો માસ્ટર બેડરૂમ પાછળની સાઈડ હોવા છતાં પણ આ ઘરનો સૌથી મોટો બેડરૂમ થવાનો છે. પ્રીમિયમ ટાઇલ્સનું વર્ક રહેવાનું છે, અને
ફૂલ સાઇઝની વોર્ડરોબ સ્પેસ, સામેની બાજુ બેડ રહી જશે. તો પણ 100 વારના બંગલોમાં જે રૂમમાં જગ્યા વધે ને એના કરતાં પણ થોડીક વધારે જગ્યા અહીંયા વધવાની છે. પાછળની બાજુ પણ મોટી બધી વિન્ડો, મચ્છર જારી સાથે અને સેફ્ટી ગ્રીલ એઝ ઇટ ઇઝ તમે આખા ઘરની બધી ઓલમોસ્ટ વિન્ડોમાં જોઈ જશે. આ રહેવાનું છે પાછળની બાજુ અને આ મકાનનું ત્રીજું અટેચેડ ટોયલેટ બાથરૂમ. તો આ છે ગેટ પેક સોસાયટીનું આપણું પહેલું સેમ્પલ હાઉસ. 69 વાર જગ્યા ને આખો પ્લાન મેં તમને ડિટેલમાં સમજાવેલો છે. આખી ગેટ પેક ટાઉનશીપ, મોટો બધો કોમન પ્લોટ, જેમાં પણ મલ્ટિપલ એમ્યુનિટીઝ અને આ જ સોસાયટીમાં મલ્ટિપલ ઓપ્શન પણ અવેલેબલ છે. હવે તમારા માટે બીજો ઓપ્શન શોકેસ કરવા જાઉં છું, જે 60 વારનું 3 BHK સેમ એઝ ઇટ ઇઝ પ્રીમિયમ એલિવેશન અને આ જ ગેટ પેક સોસાયટીનો લુપ્ત આપતું એક 3 BHK મકાન. તો ચાલો તેની વિઝિટ કરીએ. અને હવે તમને બતાવવાનો છે આ સોસાયટીનો સૌથી નાનો ઓપ્શન પરંતુ એકદમ પ્રીમિયમ ટચ સાથેનું મકાન. આ જો જોરદાર એલિવેશન. પહેલા તો તમે 60 વારના મકાનમાં આ ટાઈપનું એલિવેશન, આ રીતની લાઇટિંગ જ નહીં જોઈ હોય. અંદર આવો, મેન ગેટથી અંદર આવો એટલે તમને સમજાવું. પહેલાં ફળિયાની સ્પેસ, આ બાજુ તમારો અંડર વોટર ટેન્ક, ઉપર સ્ટોરેજ માટેની જગ્યા, અહીંયા એક વોશ બેસિન, અહીંયા આખી વોશ એરિયા માટેની જગ્યા આપેલી છે. આ મકાનમાં તમને કોમ્પ્લિમેન્ટરી એક તુલસીનો ક્યારો પણ એઝ ઇટ ઇઝ મળવાનો છે. બાકી અહીંયા તમે જો વુડનમાં લાઇટિંગનું વર્ક. આ બંગલોમાં એકદમ નોર્મલ ટિપિકલ 3 BHK નું પ્લાનિંગ મળવાનું છે, પરંતુ જે વસ્તુ જે પ્રીમિયમનેસ આપેલી છે ને આ બજેટમાં કદાચ જ ક્યાંક જોવા મળશે. સૌથી પહેલા વાત કરીએ તો લિવિંગ એરિયામાં આ બાજુ 3 ટેક વિન્ડો, મચ્છરજારી સાથે સેફ્ટી ગ્રીલ પણ આવી જશે. આ બાજુ જો સેફ્ટી ડોર જોરદાર, મેન ડોર જોરદાર, એકદમ વ્યવસ્થિત. તમારી લિવિંગ એરિયાની સ્પેસ જો, નીચે લાગેલી આ 2x4 ની પ્રીમિયમ ટાઇલ્સ જો, અને ત્યાંથી નજર ઉપર કરીને 100 વારના મવડી કે જીવરાજ પાર્કમાં બનતા બંગલોની પીઓપી લાઇટિંગને ટક્કર આપે ને એવું કંઈક પીઓપી લાઇટિંગનું વર્ક. ટીવી યુનિટ માટેની સ્પેસ, ઘરના બધા સ્વિચ બોર્ડ જો કલરથી મારે મેચ થાય એટલે વ્હાઇટ નહીં પરંતુ એકદમ બ્લેક એન્ડ વ્હાઇટ થીમમાં આપેલા છે. કિચનની વાત કરું તો જો અહીંયા પણ પ્રીમિયમ ટાઇલ્સ, એલ શેપનો પ્લેટફોર્મ ને એમાં પણ ખાલી વ્હાઇટ કે બ્લેક નહીં પરંતુ કંઈક અલગ લુક આપે અને ઇન્ટિરિયરમાં મેચ થાય એવો તમારો પ્લેટફોર્મ. સિંક પણ પ્રીમિયમ એકદમ જોવા મળશે. સીડી રૂમ નીચે એક્સ્ટ્રા સ્ટોરેજ એરિયા. અંદરની બાજુ આવો એટલે પહેલો માસ્ટર બેડરૂમ કે પહેલો કોમન બેડરૂમ રાખીએ આપણે. એમાં પણ જોરદાર સ્પેસ, જોરદાર સાઇઝ સાથે એઝ ઇટ ઇઝ તમે જોવો ને બધું કમ્પ્લીટ જોવા મળશે. પાછળની બાજુ નાનકડો OTS એરિયા ને આ બાજુ ફૂલ સાઇઝનું તમારું અટેચેડ ટોયલેટ બાથરૂમ. હવે વાત કરું ને તો કન્ટિન્યુઅસ પ્રોફાઇલ લાઇટ સાથે જો તમે ઉપર આવશો ને સ્ટેરકેસથી તો વચ્ચેની બાજુ તમારો ડેડિકેટેડ આટલો પેસેજ એરિયા જોવા મળશે, જ્યાં આરામથી પૂજા રૂમ પણ વ્યવસ્થિત ગોઠવાઈ જશે. ત્યારબાદ પાછળની બાજુના બેડરૂમની વાત કરીએ તો સેમ એઝ ઇટ ઇઝ તેમ તમે નીચે જોયો તો એ જ રીતનો તમારો બેડરૂમ. વોર્ડરોબ માટેના પથ્થર સાથેની સ્પેસ, અહીંયા એક મોટી બધી વિન્ડો વેન્ટિલેશન માટે, અટેચેડ ટોયલેટ બાથરૂમ પણ એઝ ઇટ ઇઝ જોવા મળશે. અને હા, પેસેજમાં પણ પીઓપી લાઇટિંગ કોમ્પ્લિમેન્ટરી રહેવાનું છે. તમારો આગળની બાજુનો ત્રીજો રૂમ. 60 વારના મકાનમાં આટલી પ્રીમિયમનેસ તમને જોવા નથી મળતી, કારણ કે એક બજેટ ફ્રેન્ડલી ઓપ્શન થાય છે એટલે બજેટ ફ્રેન્ડલી બનાવવાનું હોય. આગળની બાજુ તમારી સ્ટેન્ડિંગ બાલ્કની, જ્યાંથી આખી ગેટ પેક સોસાયટીનો લુક એન્ડ ફીલ પણ કંઈક સારું આવશે. તમારું અટેચેડ ટોયલેટ બાથરૂમ પણ એઝ ઇટ ઇઝ અને માસ્ટર બેડરૂમમાં પણ વોર્ડરોબ માટેની જગ્યા પણ એઝ ઇટ ઇઝ. હવે તમે પણ કહેતા હશો કે આ બજેટ ફ્રેન્ડલી ઓપ્શન વાળી ગેટેડ સોસાયટી ક્યાં આવેલી? તો આ સાચું કા જોરદાર ગેટ પેક સોસાયટી છે, જેમાં 60 વારથી લઈને 100 વાર સુધીના એકદમ લક્ઝરિયસ પરંતુ બજેટ ફ્રેન્ડલી ઓપ્શન અવેલેબલ છે, એ પણ આવા જોરદાર એલિવેશન સાથે. એમાં પણ સોને પે સુહાગા તો એ વાત ઉપર થાય છે કે આ સોસાયટીમાં તમને મલ્ટિપલ એમિનિટીઝ જોવા મળે છે. તો હવે વાત કરીએ કે આ પ્રોજેક્ટ એટલે કયો પ્રોજેક્ટ? તો ધ ડિવાઇન રેસિડેન્સી, જે માધાપર ચોકડીથી મોરબી બાયપાસ તરફ જતા પુલ ઉતરતાની સાથે જ ડાબી બાજુ વળીએ એટલે પહેલું સરનામું આવે ધ ડિવાઇન રેસિડેન્સી. તો સેમ્પલ હાઉસ અહીંયા બંને રેડી છે. જો આપની વધારે વિગત મેળવવા માંગતા હોય કે આ સેમ્પલ હાઉસની વિઝિટ કરવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર નંબર અને ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ્સ આપું છું. આજે જ ડાયરેક્ટ ડિવાઇન ગ્રુપનો કોન્ટેક્ટ કરજો. જય હિન્દ દોસ્તો.